હેલો ગાઈસ, કેમ છો? તો બધા મજામાં જ હતો. આજે મારા ફર્સ્ટ બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો વાગી રહ્યા છે આપણે 12:15 ને હું ને મારો ફ્રેન્ડ જઈ રહ્યા છીએ કપડાં લેવા, કેમ કે મારે વેડિંગ સિઝન ચાલુ છે. મીન્સ કે કપડાં નહોતા એટલે નવા કપડાં લેવા જાય છે, કારણ કે નવા કપડાં હોય તો છોકરી સામે દેખાય ને, એક વિડીયો હેન્ડસમ હોય. તો ચલો કન્ટિન્યુ. જો અમે એક તો આયા ફ્રેન્ડની દુકાન હતા, એમાં અમારો એક નમૂનો જો એક આ હે તારે 10,000 માં કામે જવાનું બાકી છે. હા, એક 10,000 માં કામે જવાનો, અને એક આ બીજો, અને એક આ બીજો. હાય ગાઈસ, હે અમારા ધીરેશભાઈ બિઝનેસમેન સેલિબ્રિટી. હા, એ રેશન કાર્ડ જો ને, રેશન કાર્ડ માં ખબર નથી પડતી. બોલ પેલા કેટલી આવક કે જાતિનો દાખલો. આપણે જઈ છીએ કપડાં લેવા, કેમ કે મેં તમને પહેલાં જ કીધું હતું કે વેડિંગ સિઝન ચાલુ થાય છે ને, એટલે આપણે તો એન્ટ્રી મારવી પડે ને થોડી યાર, કારણ કે છોકરી ગવેનો કાંઈ હજી વાંડા લગ્ન નથી થયા, થોડીક એન્ટ્રી મારવાને નથી યાર. એવું તો ન બોલ મારો ભાઈ, આખી જિંદગી તો વાંડા તો નહીં. ભગવાને અમારા માટે કોકને બનાવી તો ઈચ્છે જ ને. તો અમે જઈ રહ્યા છીએ બજારમાં કપડાં લેવા. તો ચલો કન્ટિન્યુ. આપણું મની મંદિર મોરબીનું ફેમસ મની મંદિર ને આ શંકર આશ્રમ. દોસ્તો, તમે ગમે ત્યારે આવો, સવાર સાંજ બપોર ગમે ત્યારે આયા હોય ને, ટ્રાફિક તો હોય ને હોય જ. આ ટ્રાફિકના ચક્કા જામ જ હોય. જો કેટલું ટ્રાફિક છે ને, મોરબીની પ્રજા એટલે ગમે ત્યાં ગાડી ઘાલી દેવાની. મોરબીનો રૂલ્સ છે, ગમે ત્યાં ગાડી ઘાલી દેવાની, ગમે ત્યાં, કારણ કે મોરબી આપણું જ છે. આપણા લગ્નમાં જ આ ગાડી લઈ જવાની હો. હા, અમે શોર્ટકટ રસ્તામાં જઈએ, કારણ કે ટ્રાફિકમાં અમને હાલવું ગમતું નથી. થોડાક લોડા આવે એ અમે સહન કરી લઈએ, કારણ કે ટ્રાફિકમાં ઉયા કરવું અમને ગમતું નથી. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ જ્યાં અમારા કપડાં લેવાના હતા ને, તેની દુકાને થોડીક આગળ છે. હું હાલીને જાય છું, તો જઈ જોઈએ કેવા છે શું કાંઈ, પછી સૌકોના કરી નાખી, કારણ કે લેવાનો તો એ ફરજિયાત છે, જેટલા ના આવે એટલાના, કારણ કે લીધા વગર છૂટકો છે જ નહીં, એટલે લેવા પડશે જ. તો અંદર જઈ રહ્યા છીએ. એક અમારો આ નમૂનો છે. કેવું લાગે ગાઈસ, કોમેન્ટ કરી નાખો તો જરા. હેલો મિત્ર, 2500 રૂપિયાનો ચાંદલો કર્યો છે. હવે બાપા માટે કપડાની જોડી ગોતવાની છે, કારણ કે એમના માટે ફોર્મલ ન મળી. ત્યાંથી દુકાને જતી, ત્યાં કોઈ બીજા હેરાન નથી. બાપા માટે તારી મસ્તાની કપડાની જોડી ગોતી ઘરે જશું. ચલો કન્ટિન્યુ. હેલો મિત્રો, પપ્પા માટે પણ આપણે કપડાની જોડી લઈ લીધી છે, અને હવે આપણે જાસી ઘર તરફ. ચલો કન્ટિન્યુ. હેલો મિત્રો, અમને ઓછી રેન્જમાં સારામાં સારા કપડાં મળી ગયા છે, એટલે પૈસા થોડાક વધ્યા છે, તો અમે નાસ્તો કરવા આવ્યા છીએ. હેલો મિત્રો, અમે નાસ્તો કરીને ઘર સાઈડ નીકળી ગયા છે. નાસ્તો બહુ જ મસ્ત હતો. થોડુંક તીખું લાગ્યું છે, બાકી નાસ્તો બહુ જ મસ્ત હતો. ચલો કન્ટિન્યુ.
મિત્રો આપણો વ્લોગ અહીંયા સુધીનો જ હતો અને જો તમને અમારા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી તમને મળું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટાટા.